वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावनं विहारतं श्रीकृष्णं हृदि चिंतये। सर्वावतारिणे पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण जोगी स्वामी महाराज, આપણા સૌ કોના મોક્ષના દાતા એવા પૂજ્ય ગુરુ મહારાજ તથા સર્વે સંતો ભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ। આજે આપણે ખૂબ પવિત્ર વિષય કહેતા સેવા વિષય એ વિશે મને બોલવાની આજ્ઞા કરી છે, ત્યારે મારાથી જેટલું બોલાય એટલું હું બોલીશ। સેવા એટલે નિસ્વાર્થ ભાવની સેવા એટલે નિસ્વાર્થ ભાવ, ભગવાન સંતો અને ભક્તોને રાજી કરવા એ જ એક એનું અનુસંધાન હોય એને સેવા કહેવાય। જેમાં માન મોટાઈ પ્રસિદ્ધિ સ્વાર્થ ન હોય પરંતુ માત્ર પ્રસન્નતા અને ભક્તનો ભાવ, તે સાચી સેવા છે। આપણા જીવનમાં સેવા એ માત્ર કામ નથી પરંતુ ભક્તિનો સૌથી સુંદર માર્ગ છે। ભગવાન અને સંતોને રાજી કરવા માટે જે કાર્ય નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તેને સાચી સેવા કહેવાય। મહાપુરુષો દ્વારા કહેવાયું છે, જે સેવા કરે છે તેના પર ભગવાન અને સત્પુરુષ રાજી થાય છે। સેવામાં મોટું કે નાનું બધી ભગવાન સુધી સેવા પહોંચે છે, એમાં કંઈ નાની કે મોટી હોતી નથી। એનું સરસ ઉદાહરણ છે કે જ્યારે ગઢડાનું મંદિર બનતું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે ઘેલા નદીના કાંઠેથી પથ્થર ઉપાડી અને મંદિરના પાયામાં નાખ્યો, અને નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે, આપણે બધા જાણીએ છીએ। ત્યારે તેમણે શીખવ્યું છે કે અહંકાર છોડીને કરેલી સેવા આત્માને શુદ્ધ બનાવે છે। ત્યારે એમાં 3 વસ્તુ હોવી જરૂરી છે: નિસ્વાર્થ ભાવ, કહેતા કે બદલામાં કશું અપેક્ષા ના રાખવી; દિવ્ય ભાવ, સેવા ભગવાનને અર્પણ છે એવો એક જ ભાવ રાખવો; એકતા અને નમ્રતા, સેવા કરતા સમયે સૌ સાથે પ્રેમ અને વિનમ્રતા રાખવી। આજે દુનિયામાં લોકો માન સન્માન પાછળ બહુ દોડે છે, પરંતુ સેવક બનનાર વ્યક્તિ ભગવાનના હૃદયમાં સ્થાન મેળવે છે અને ગુરુ મહારાજને જેવા સત્પુરુષને રાજી કરી શકે છે। સંસારના દરેક માણસને મોટું બનવું બહુ ગમે છે, પરંતુ સત્સંગ આપણને શીખવે છે કે મોટવા બનવામાં કાંઈ માલ નથી। કહેતા સેવક બનવું એ બધું મહાન છે, કારણ કે જ્યાં સેવા છે ત્યાં ભગવાનની કૃપા છે। એક સાચો સેવક ક્યારે બનાય કે જ્યારે માન અપમાનની એને કાંઈ પડી હોય નહીં। જ્યારે આપણે ગુરુ મહારાજને જોઈએ ત્યારે ઘણી વખત દર્શન કરવા હરિભક્તો આવતા હશે, ત્યારે ગુરુ મહારાજ સભા મંડપની અંદર હોય અને ઘણી સેવા ચાલુ હોય। અત્યારનો દાખલો હું દઉં, જ્યારે સાંજનો સમય થાય, અત્યારે દિવસમાં તડકો હોય એટલે વાડીએ જવાય નહીં એવો તડકો હોય, એટલે ગુરુ મહારાજ બધા હરિભક્તો અહીંયા આવ્યા હોય કે કોઈ સેવા કરવા માટે વાડીએ લઈ જાય, અને ગુરુજી પોતે પણ સેવા કરે। બાકી એમને શું જરૂર છે, ખાલી કહી દેવાનું જ હોય ને, પણ ગુરુજી પોતે પણ સેવા કરે। અને સાંજે તોય એવું રહેવાય એવું તો તડકો ઓછો થયો જ ન હોય તોય એમ, એ આપણે જીવતું જાવતું ઉદાહરણ છે। સેવા ઘણી પ્રકારથી થાય, તનથી થાય, મનથી થાય, ધનથી થાય અને વચનથી પણ સેવા થાય। કોઈને પ્રેરણા કરીએ કે માનો કે આપણે શિબિર ચાલુ છે તો કાલે કોઈને લઈને આવીએ, પણ એ પણ એક વચનથી સેવા કરી કહેવાય, પ્રેરણા કરીએ ને એ પણ। અને ભક્તિના માર્ગની અંદર ખાલી માળા કરવી, પૂજા કરવી, કીર્તન ભક્તિ કરવી એનાથી જ ભક્તિ ભાવ પૂરો નથી થતો। સેવા એમાં ઉમેરાય ત્યારે તે ભક્તિને જીવંત બનાવે છે। જે ભક્ત સેવા કરે છે તેના હૃદયમાં દયા, નમ્રતા અને સમર્પણ ભાવ થાય છે। સેવા વગરની ભક્તિ એ અધૂરી છે। ભગવાનને એવા ભક્ત ખૂબ પ્રિય છે જે પોતાના આરામ કરતા ભગવાન અને ભક્તનો રાજીપો કેમ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવા માટે એવા ભક્ત બધા ભગવાનને બહુ રાજી છે। સેવા કરવાથી આપણા અંદરનો જે અહંકાર છે એ દૂર થાય છે। માનવીમાં હું અને મારું એવો ભાવ સૌથી મોટો દુશ્મન છે। સેવા માણસને
નમ્રતા આપે છે. જ્યારે ભક્ત નાની સેવા કરે છે, જેમ કે ચંપલ ઉપાડવા, સફાઈ કરવી, કોકને પાણી દેવું, પીરસવું, એવી ઘણી સેવા હોય છે. એના દ્વારા પણ ભગવાન રાજી થાય છે. સાચો સેવક ક્યારે મેં કર્યું છે એવું માનતો નથી. તે બધું ભગવાનની કૃપાથી અને મોટા પુરુષના રાજીપા માટે કરે છે એવું માને છે. એ જ સાચો સેવક કહેવાય. ભગવાનને વૈભવ કરતા ભાવ વધુ પ્રિય છે. પ્રેમ અને સમર્પણથી કરેલી નાની મોટી સેવા ગમે એવી હોય તો પણ ભગવાનને ખૂબ ગમે છે. જેમ સબરીને પ્રેમથી બોર અર્પણ, રામ ભગવાનને પ્રેમથી બોર અર્પણ કર્યા, એ પણ મોટી સેવા હતી. વિદુરે સાદું ભોજન કરાવ્યું, તેમ ભગવાનને ભાવ સ્વીકાર્યો. એમ પણ આપણે પણ નાની મોટી ગમે એવી સેવા કરીએ, માનો કે મંદિર વાળવાની સેવા હોય કે પીરસવાની સેવા હોય, ઘણી બધી સેવાઓ હોય, તે કરીએ, પણ એમાં આપણને માન ના આવવું જોઈએ. એ મહત્વનું છે. જ્યારે સેવા સાથે નમ્રતા જોડાય છે ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે. પણ જો સેવામાં અહંકાર આવી જાય તો સેવા પણ બંધન કરે છે. જ્યારે સેવા કરતા હોય ત્યારે આપને એમ થાય કે આ મેં કર્યું છે, આ મારાથી જ થાય, એવું નથી હોતું. એવું હોવું ના જોઈએ. તો એ સેવા ભગવાન સ્વીકારે નહીં. એવી સેવા કરી હોય તો ભગવાનને રાજી ના કરી શકીએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે થોડું કામ કર્યા પછી આવું બધું બહુ થાય, એમ કે મેં આવડું આ કર્યું, મેં આ નથી કર્યું, આ મારું કામ છે, એવી રીતના. જ્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામી જોઈએ, જોગી સ્વામી જોઈએ, આપણા ગુરુ મહારાજ જેવા મહાન સંતો આખું જીવન સેવા અને નમ્રતામાં વિતાવ્યું. લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું, છતાં પોતાના માટે ક્યારેય પણ માન માગ્યું નથી. ગુરુ મહારાજનું એક જ સુંદર વાક્ય છે, બીજાના સુખમાં જ આપણું સુખ છે, બીજાને રાજી કરવા એમાં જ આપણું સુખ છે. આ વાક્ય સેવાનો સાર સમજાવે છે. આજે યુવાનો માટે પણ સેવા ખૂબ જરૂરી છે, કારણ કે સેવા માણસને જવાબદાર, વિનમ્ર અને સંસ્કારી બનાવે છે. પણ સેવાથી અમુક લોકો દૂર ભાગે છે કે હું આ કરી તો હું નાનો થઈ જાય, તો એવું થાય છે ઘણાને. અને મોબાઈલમાં ને એમાં બધાયની બહુ સેવા કરવા ટાણે બહુ ઓલું થાય. મોબાઈલમાં જોતા હોય ત્યારે એને કહીએ ને કે આપણે સેવા કરવા જવાની છે, ઘડીક વાર પછી જઈએ તો એમ. કારણ કે મોબાઈલ અત્યારે આવી ગયો એટલે બહુ નુકસાનકારક છે એમ. અને સાચા સેવક એના લક્ષણો કેવા હોય? ત્યારે તે નિસ્વાર્થ હોય, આજ્ઞાપાલક હોય, નમ્રતાવાન હોય અને પ્રસિદ્ધિ ના માગે, એનું લક્ષણ છે. અને થાક્યા વગર સેવા કરે. થાક્યા વગર સેવા કરે એટલે થાકી ગયો હોય એને પાછી બીજી સેવા સોંપીએ તો એ સેવા કરી નાખે, એક શબ્દ ના બોલે. એ જ ભગવાનને રાજી કરી શકે. સેવા એ ભક્તિના વૃક્ષનું એવું છે, ફળ છે. સેવા કરીએ, સેવા એક ભક્તિ એક વૃક્ષ કહેવાય, એનું એક ફળ એટલે સેવા. જે ભક્ત સેવા કરે છે તેના જીવનમાં ભગવાનનો આશીર્વાદ, સંતોની કૃપા અને અંતરમાં શાંતિ આવે. સાચા ભક્ત માટે સેવા ફરજ નથી પરંતુ પ્રેમ છે. જેના જીવનમાં સેવા છે તેના જીવનમાં દિવ્યતા છે. સેવામાંથી સમર્પણ આવે, સમર્પણથી કૃપા મળે અને કૃપાથી રાજીપો મળે અને જીવન ધન્ય મળે. ચાલો આપણે સૌ આજથી એક સંકલ્પ કરીએ. હું બોલું પાછળ એને તમારે એક વખત દોહરાવવાનું છે. મંદિર અને સત્સંગની સેવા કરીશું. મંદિર અને સત્સંગની સેવા કરીશું. માતા પિતાની સેવા કરીશું. ગુરુ હરિને રાજી કરીશું. ભગવાનને આપણે રાજી કરીશું. અને ખાસ અહંકારને આપણે છોડી દઈશું. બોલતા મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને મારી અંદર સેવાનો ભાવ છે અને વધારે આવે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. વત્સલ્ય સ્વામીએ સેવા વિશેની ખૂબ સરસ વાત કરી. સેવા કરવી એ એમનો બહુ મોટો ગુણ છે. એક એક સંત ઉપર બબે તન જવાબદારી હોય. મારે વાત્સલ્ય સ્વામી અને સરજુ ભગત ઉપર ઘણી બધી જવાબદારી છે. કોમ્પ્યુટરનું કામ કરે, આ એડિટિંગનું બધું કરે,
માઇકનું સંભાળે, પછી છાશ બનાવવા માટે ને એના માટેથી માણસ રાખવાની વાત હતી. મને કે તમારે બીજે જ્યાં રાખવો હોય ત્યાં રાખો, આ એક સેવા મને કરવા દેજો ને. બહુ અઘરું છે હો, કઠણ છે. છાશે કરવાની, એના વાસણ સાફ કરવાના, એ બધુંય કરવાનું. પણ નિર્દોષ અને નિખાલસ ભાવે સેવા માનીને પોતે કરે. અત્યારે બધા જ સંતો અને હરિભક્તો માટે પોતે જાતે અહીંયા મશીનથી સરસ મજાનું આઈસ્ક્રીમ બનાવેલું છે, તો બધાને આપણે સભામાં આઈસ્ક્રીમ જમાડીશું.